સંસ્થા એક પણ રૂપિયો લેતી નથી. તમે તમારા બાળકને ત્યાં મૂકો એવી મારી વિનંતી છે. આજે કંઈક લઈને જજો અને બાળક માટે કંઈક વિશિષ્ટતા થાય એવો પ્રયત્ન કરજો. નવરાત્રિમાં ખૂબ લોકો નાચે છે, દોઢિયાઓ ખૂબ લે છે, નાના બાળકો પણ નાચે છે. ન નાચતા આવડે એ આજે મેણા જેવું લાગે છે, પણ કંઈક વિશિષ્ટતા થાય એવું તમે સૌ કરજો એવી મારી શુભકામના છે. ફરી વખત સંસ્થાએ મને બોલાવ્યો, બે શબ્દો બોલવાની ટેવ, અહીંયા વાત કરવાની મને તક આપી. આપ સૌને મળવાનું થયું, બે શબ્દો કહેવાનું મળ્યું, એ બદલ સૌનો આભાર સાથે વિરમું છું. જય હિન્દ. જોરદાર તાળીઓથી વધાવીએ વાઘાણી સાહેબને. ખૂબ સારી આપણને એમણે પ્રેરણારૂપ વાતો કરી છે અને સાથે સાથે અમારે શુભેચ્છા નટોરભાઈની પણ મેળવી છે. હું વિનંતી કરીશ નટોરભાઈ પટેલને, અમારા ઉમિયાધામ ટ્રસ્ટના સહમંત્રી એવા નટોરભાઈને વિનંતી કરું કે તે પણ અમને બે શબ્દ શુભેચ્છાના કહેશે. શ્રી નટોરભાઈ આર પટેલ. સન સિટી સ્કૂલના સંચાલક મંડળના ટ્રસ્ટી શ્રી કાનજીભાઈ, જે આપણા સામાજિક આગેવાન છે, ઉમિયાધામ પણ એમનો લાભ લે છે. જે ગૃહિણી તાલીમ શિબિર અમારી યોજાય છે બહેનો માટે, 18થી 25 વર્ષની બહેનો માટે અમે ગૃહિણી તાલીમ યોજીએ છીએ. એમાં કાનજીભાઈનું અમારો કમ્પ્લેટ એક વિષય હોય જ છે. બહેનોને એટલું બધું જ્ઞાન આપે છે, જે આખા ભારતમાંથી બહેનો અહીંયા આવે છે. એ બહેનો પણ અમને એમ કહીને જાય છે છેલ્લા દિવસે કે કાનજીભાઈ જેવા વક્તા અમારે ઉમિયાધામમાં તમે લાવજો લાવજો અને લાવજો. અને અવશ્ય ગૃહિણી તાલીમ શિબિર ચાલુ થઈ ત્યારથી કાનજીભાઈ ભલાળા સાહેબ અમારા આ વિષય કમ્પ્લીટ એમનો વિષય એક હોય જ છે અને બહેનોને એવું માર્ગદર્શન આપે છે. બહેનો પણ એટલી ખુશ થઈ જાય છે અને એમના જીવનમાં ઉતારે છે. કાનજીભાઈ જેવા માણસ હોય, જીતુભાઈ જેવા આચાર્ય હોય અને આવા તમારા આચાર્ય, ટ્રસ્ટી મંડળ, સંચાલક મહિલા બહેનો, આવું આપણો વર્ગ મળ્યો હોય તો એમનો લાભ કેમ ના લઈએ. તમારા બાળકો, જે આ નાના બાળકોએ જે મેં જોઈ ત્રણ સ્કૂટી જોઈ, એમાં તો મેં જીતુભાઈને કહી દીધું આ બાળાઓને મારે 11,000 રૂપિયા દાન આપવું છે. આ બાળાઓએ જબરજસ્ત બહેનોએ, નાની બાળાઓ પણ આટલો બધો આપણા સાહેબે કીધું, મુખ્ય મહેમાન શ્રીએ કહ્યું, બળવંતભાઈએ કહ્યું કે આ બાળાઓને સ્ટેજ ઉપર બોલવામાં આટલી હિંમત, આટલો સ્ટેજ હોય તો આપણે પણ એમનામાં હિંમત દાખવવી જોઈએ. અને 11,000 રૂપિયા આ બાળાઓને મારા તરફથી આપવામાં આવે છે. બહુ જય હિન્દ, જય ભારત. આપસી આગળ વધો, બાળકો આગળ વધે અને આપણે બાળકોને આગળ વધવા માટે દિન પ્રતિદિન આચાર્ય અને આપણા શિક્ષકો તો મદદ કરે છે, પણ આપણે વાલીઓ તરીકે પણ મદદ કરીએ એવી મારી પ્રાર્થના છે. મા ઉમિયા માતાની જય બોલાવી વિરમું છું. બોલો શ્રી ઉમિયા માત કી જય. જેના શબ્દો સાંભળીને આપણા રૂવાડા બેઠા થઈ જાય એવું જબરજસ્ત નટોરભાઈ આપણને બે શબ્દોની અંદર બાળકોની કૃતિઓ જોઈ અને જેના હૃદયની અંદર થનગનાટ. અમને એમ લાગે છે કે અમારું તપ ફળ્યું છે, અમારા સન સિટીના બાળકોની મહેનત આજે ફળી છે. ખરેખર એમણે ખૂબ જ અમને બિરદાવ્યા છે. મહેમાનોને તો સાંભળ્યા, પણ આજે અમારા જે પરિવારના છે, આ ટ્રસ્ટના ટ્રસ્ટી જે છે એવા કાનજીભાઈને પણ અમારે સાંભળવા છે. કારણ કે આજે બધા જ વાલીઓ જ્યારે અહીંયા ઉપસ્થિત હોય અને કાનજીભાઈ કે આપણે બાળકોની વચ્ચે સમય નથી લેવો. મેં કીધું નહીં કાનજીભાઈ, વાલીઓને તો તમને પણ સાંભળવાની એટલી જ ઉત્કંઠા છે, તો થોડુંક અમને શુભેચ્છાઓ. બે શબ્દો શ્રી કાનજીભાઈ ભલાળા. નમસ્કાર. સરસ મજાના આ સુરોત્સવમાં પધારેલા આજના આપણા અતિથિ, જેમણે થોડી વાતો કરી પણ બહુ મહત્ત્વની વાતો કરી છે, એવા અતિથિ પૈકીના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ અને મારા પરમ મિત્ર શ્રી બળવંતભાઈ પરડવા, શિક્ષણ માટેની બહુ ચિંતા કરે છે એવા સુરત જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં શ્રેષ્ઠ કહી શકાય એવી આયુર્વેદિક કોલેજ, એમના પ્રિન્સિપાલ માન્ય શ્રી ડૉક્ટર CM વાઘાણી હમણાં ખૂબ સરસ ભાષામાં આપણને પ્રોત્સાહિત કર્યા એવા આ ઉમિયાધામ ટ્રસ્ટના સહમંત્રી એવા નટુભાઈ, મારા સાથી ટ્રસ્ટી એવા ગોરધનભાઈ લાઠિયા, મહેશભાઈએ બહુ નોંધ લીધી અને નોંધ લેવી જોઈએ. આ સમગ્ર કાર્યક્રમમાં જેણે ખૂબ મહેનત કરીને બાળકોને આ પરફોર્મન્સની ખૂબ તક આપી એવા શાળાના આચાર્ય જીતુભાઈ,
અહીંયા પણ ઘણા મહેમાનો આવ્યા છે એવા અમરોલી કોલેજના પ્રિન્સિપાલ ભાઈ શ્રી મુકેશભાઈ ગોયાણી, અમારા ડેટા બેંક કોમ્પ્યુટર એજ્યુકેશનના જગદીશ પ્રસાદ, અંકુરભાઈ, મધુભાઈ ગોંડલિયા, ઘનશ્યામભાઈ લાઠિયા, જશુભાઈ વામજા સહિત પધારેલા તમામ મહેમાનો, વાલીશ્રીઓ અને વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, બધા વક્તાઓએ બહુ થોડું બોલ્યા અને બધાએ નોંધ લીધી કે આપણે આ સાંસ્કૃતિક કાર્યક્રમ માણવા આવ્યા છીએ, ભાષણો સાંભળવા નહીં. પણ મને એવું લાગે છે કે આવા સાંસ્કૃતિક મહોત્સવની સાથે સાથે નાની ટકોર પણ આપણને ખૂબ ઉપયોગી થાય એવી મહેમાનોએ ટકોર કરી છે. ખાસ કરીને આ સનસિટી વિદ્યાલયના આચાર્ય જીતુભાઈ એક નિર્ણય લીધો કે આપણે આ કાર્યક્રમ દિવાળી પહેલાં, નવરાત્રિ પછી પરીક્ષા પૂરી થઈ હોય એટલે થોડાક રિલેક્સ મૂડમાં હોઈએ, તો ફેબ્રુઆરી કે માર્ચ મહિનામાં પરીક્ષા આવા કાર્યક્રમ કરવાને બદલે અત્યારના સમયમાં આયોજન કરીને આ ખરેખર ખૂબ સરસ સમય એમણે આ પસંદ કર્યો છે. એટલે આપણે બધા જીતુભાઈને તાળીઓથી વધાવવા છે કે બાળકોના અભ્યાસ બગડે નહીં અને સરસ કાર્યક્રમ થાય. જીતુભાઈએ જે ટકોર કરી કે બાળકની સલામતી, આપણે બધા આપણા બાળકો બહુ આગળ વધે, ખૂબ પ્રગતિ કરે એવું ઈચ્છતા હોઈએ, પણ એની સુરક્ષા બાબતમાં આપણે બહુ બેદરકાર હોઈએ. સુરત શહેરમાં અઠવાડિયે 1 થી 2 બાળકો ટ્રકના પૈડા નીચે ચગદાઈને મરી જાય છે, અપહરણ થાય છે. આવી ઘટના ખૂબ બને છે. એમાં પણ આપણે જાગૃત રહેવું જોઈએ. મહેશભાઈએ એક વાત કરેલી કે સરસ્વતી અને લક્ષ્મી બે ભેગા ન રહે આવી આપણી માન્યતા છે. આ માન્યતા ખોટી છે. સરસ્વતી હોય તો ગમે ત્યારે લક્ષ્મી આવવાની પૂરી શક્યતા છે. એટલે સરસ્વતી અને લક્ષ્મી બંનેની જરૂર છે અને બંને હોવા જોઈએ. સરસ્વતી હોય ત્યાં લક્ષ્મી આવે છે. આજે કરોડો રૂપિયામાં પગાર ધોરણો છે. MBA થયા હોય તો લાખો રૂપિયા જેના પગાર ધોરણ હોય. એટલે સરસ્વતી હોય ત્યાં લક્ષ્મી આવે. ભાઈ શ્રી છગનભાઈ વાઘાણીએ ખૂબ સરસ વાત કરી અને હમણાં જય વસાવડા વાત કરતા હતા કે બાળકો પરીક્ષા ઉપરાંતનું કંઈ વાંચતા જ નથી. બાળકો શા માટે વાંચે? કારણ કે એના મમ્મી પપ્પા કોઈ દી પુસ્તક હાથમાં લેતા નથી. જે વાલી પોતાના બાળકોને વાંચે એવું ઈચ્છતા હોય એ વાલીએ ખુદ નવા પુસ્તકો વાંચવા જોઈએ. વાંચન કરશો તો નવો વિચાર આવશે. આજે આપણા બાળકોમાં કંઈક ખૂટતું હોય, બાળકો દિશાવિહીન છે, બાળકોમાં સમજણ નથી, એનું કારણ માત્ર એટલું છે કે પરીક્ષા સિવાયનું કંઈ વાંચન નથી. એટલે વાલી તરીકે અને આ સરસ મજાની આ સનસિટી વિદ્યાલય, ભલે શાળા નાની છે પણ જીતુભાઈ બહુ મહેનત કરે છે અને તમારા બાળકને શિક્ષણમાં કશાશ ન રહે એવી સતત એ કાળજી લે છે. પણ વાલી તરીકે આપણે આપણા બાળકોને પણ ખૂબ સરસ આગળ વધારવા હોય તો વાંચનની ટેવ પાડવી જોઈએ. નટુભાઈએ આપણા બાળકોની કૃતિમાં પુરસ્કાર રૂપે 11,000 રૂપિયા આપી અને સહસ્ર નોંધ લઈએ છીએ. પણ એમણે બહુ ટકોર કરી કે બાળકો એટલા બધા ઉત્સાહી નાના બાળકો હતા અને ખૂબ મોટો મેસેજ આપ્યો છે. આ તો નાના બાળકો હતા પણ હવે મોટા બાળકોની જે કૃતિઓ છે એ કંઈ ને કંઈ આપણા સમાજ જીવનમાં કે આપણા પરિવાર કે જીવનમાં નવો મેસેજ આપશે. તો એ મેસેજને પણ આપણે માણીશું. મને આજે બહુ ગૌરવ છે કે બળવંતભાઈ, ડૉક્ટર વાઘાણી સાહેબ, નટુભાઈ આજે આપણા મહેમાન છે અને તમે બહુ શાંતિથી આ કાર્યક્રમ માણી રહ્યા છો. ત્યારે તમને, બાળકોને અને સૌ કોઈને આવનારા નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી હું વિરમું છું. થેન્ક યુ. જોરદાર તાળીઓથી વધાવી લઈએ. કાનજીભાઈ ભલાળે આપણને ખૂબ ટૂંકમાં અને ખૂબ સારી વાતો કરી છે. કાનજીભાઈ કથા પણ કરે છે, બ્રાહ્મણ કથા વાંચે એમ ક્યારેક એમની કથા પણ સાંભળવા જેવી હોય છે.